આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું। આમ આદમી પાર્ટીમાં શહેર ઉપપ્રમુખ DN મારુએ પાર્ટીની નીતિરીતિથી કંટાળી તેમના સમર્થકો સાથે શહેર પ્રમુખ અને નેશનલ જોઈન્ટ સેક્રેટરીને લેખિતમાં રાજીનામું આપ્યું। મારું નામ અજય સાગઠિયા છે, સામાજિક કાર્યકર્તા દલિત સમાજ। આજે ખૂબ સારા એવા આગેવાન એવા કુંભારવાડા અને વડવા બની અંદર જેનું ખૂબ મોટું નામ છે એવા DN મારુ સાહેબ જે રિટાયર્ડ ઓફિસર પણ છે, તો એમને આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે। તો મારું કહેવાનું એવું છે રાજકીય પાર્ટીના લોકોને કે આજે દલિત સમાજને તમે ચૂંટણી ટાણે કેમ ઇગ્નોર કરો છો? દલિત સમાજના 5000થી 6000 મત કુંભારવાડા અને વડવા બ વિસ્તારની અંદર છે, છતાં પણ દલિત સમાજને કેમ ટિકિટ આપવામાં નથી આવતી? અમે દલિત સમાજ દ્વારા એક અપીલ પણ કરીએ છીએ, રાજકીય પાર્ટીને વિરોધ પણ કરીએ છીએ કે અમારી જેવા નવયુવાનો અને દલિત સમાજના કાર્યકર્તાઓને તમે ટિકિટ આપો તો જ વડવા બનો ઉદ્ધાર થશે। બાકી આ સમયે 2026ની ઇલેક્શનની અંદર વડવા બની ટિકિટ આપવામાં ન આવી તો દલિત સમાજ દ્વારા તમામ પાર્ટીનો વિરોધ કરવામાં આવશે। હું DN મારુ, આમ આદમી પાર્ટી શહેર ઉપપ્રમુખ, આજે આમ આદમી પાર્ટીથી નારાજ થઈ અને હું મારે રાજીનામું આપું છું। મારી સાથે નિવૃત્ત PSI સોઢા સાહેબ, જૈનબભાઈ, લાલજીભાઈ, દિનેશભાઈ ગોહિલ, ગનાભાઈ પરમાર વગેરે અમે 50થી 100 જણા આજે આમ આદમી પાર્ટીમાંથી અમે રાજીનામું દઈએ છીએ। કારણ કે અમે જે પાયાના કાર્યકરો હતા આજ અમને મૂકી અને નવાણીયાને ટિકિટ આપી છે, તો અમે આજે એનાથી ગુસ્સો થઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દઈએ છીએ। આમ આદમી પાર્ટી જૂના માણસોને કોઈ દરકાર લેતું નથી, કોઈની કદર નથી કરતું, અમારું માન સન્માન નથી રાખતું। પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય કોઈનું કોઈ માન સન્માન રાખતું નથી। એટલે આજે અમે 100 થી 150 જણા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દઈએ છીએ। કયા પ્રકારમાંથી ટિકિટ આપવામાં આવી છે અને કયા હોલમાં આપવામાં આવે છે? અત્યારે 1, 2, 3, 9, 10 એટલા વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી છે અને હજી ઘણા બધા 50% હજી બાકી છે। 52 ઉમેદવારમાંથી 50% હજી બાકી છે, કોઈ ઉમેદવાર થતા નથી। કારણ કે આમ આદમી પાર્ટીના અત્યારે જે કોઈ કાર્યકરો છે ભાવનગરના જે ઊંચા હોદ્દા ઉપર છે એ લોકો અમારું અનુસૂચિત જાતિ, મુસલમાન તથા જનજાતિના કોઈના એ લોકો માન સન્માન કે દરકાર રાખતી નથી, એનું મન ફાવ્યું વર્તન કરે છે।